તો હાય ગાઈઝ, વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. તો ગાઈઝ આપણે મસ્ત બેસી ગયા છે. તો ગાઈઝ વાગી ગયા છે, કેટલા વાગ્યા છે? 1:30 વાગી ગયો છે. ને હવે જઈએ છે, ક્યાંય નહીં જતા, જવાનું છે પણ થોડી વાર પછી જવાનું છે. તો ગાઈઝ અમુક લોકોને એવું લાગે છે કે આ વિડીયો બનાવીને શું કરી લેશે, કે તમાશો કરે છે, કોઈ બધા કોમેન્ટો ખરાબ કરે છે, સારી કરે છે, તો કેવું લાગે? ખરાબ લાગે. પણ ગાઈઝ હું મારી ખુશી છે, મને છે નાનપણથી જ મને આમ શોખ છે કે આવી રીતે હું બ્લોગિંગ કરું, વિડીયોઝ બનાવું અને હું બનાવું. ગાઈઝ તમે સપોર્ટ મને ફૂલ કરજો. દુનિયાને પણ બતાવું ને ઘરનાને પણ બતાવું કે ના, એક વિડીયો બનાવવાથી કેટલું આગળ જવાય છે. હા, અત્યારે થોડા સંઘર્ષ કરું છું, પણ એનો મતલબ એ નહીં કે હું બંધ કરી દઉં કે હું ના બનાવું. હા, ઘણા લોકો મારી વાતો પણ કરે છે, ઘણા લોકો મારી પીઠ પાછળ એટલી ખરાબ વાતો મારી કરે છે, પણ કઈ વાંધો નહીં. જેને વિચારવાનું હોય એ તો વિચારશે જ. બદલે પછી આપણે સારા હોય કે ખરાબ હોય, જે આપણા માટે જે વિચારવાના હોય એ લોકો ખરાબ જે મગજમાં હોય ને એ ખરાબ જ વિચારે, જેમની નિયત ખરાબ હોય. બાકી જે આપણા જે દિલથી મને ઓળખતા હશે એ મને ઓળખતા હશે કે હું કેવી માણસ છું. તો ગાઈસ મારી વાતથી કોઈ પણ વાતે તમે સહેમત હોય તો પ્લીઝ કોમેન્ટ જરૂરથી કરજો અને ફૂલ મને સપોર્ટ કરજો. અને ગાઈસ યુટ્યુબ ચેનલમાં જોજો મારા, તો હું ગાઈસ તમે કોમેન્ટ કરજો, હું જરૂરથી રિપ્લાય આપીશ તમને. પણ યુટ્યુબ ચેનલ છે મારું, એમાં મારા ઇન્સ્ટાગ્રામમાં ની લિંક આપેલી છે યુટ્યુબની, તો પ્લીઝ જોજો. અને ઇન્સ્ટાગ્રામમાં પણ રીલ્સ જોજો. ગાઈસ કઈ વાંધો નહીં, મને કઈ ફરક નથી પડતો. કોઈ બી મારી માટે વાત કરે, મને આઈ ડોન્ટ કેર. આપણા માટે કોઈ બી વાત કરે, કેમ કે લોકો તો વાતો કરવાના જ છે. તો ગાઈસ આપણે ચાલો બીજી વાત કરીએ. તો ગાઈસ છે ને, મારું પાર્લર છે નડિયાદમાં. અમુક લોકો કહે છે, મને કોમેન્ટ કરે છે કે તમે શું કામ કરો છો? તો ગાઈસ મારું પાર્લર છે નડિયાદમાં. હું પાર્લર ચલાવું છું મારું, એટલા માટે. તો ગાઈસ મારી વિડીયો પણ ઘણી બધી હશે, તમે જોઈ લેજો. પણ અત્યારે હું મારા પાર્લરનું ઓછું તમને બતાવું છું અને મારા વિડીયો વધારે બતાવું છું, એટલે તમને એવું લાગતું હશે કે તમે શું કરો છો. ઘણા લોકો ના ખબર હોય એમના માટે. પ્લીઝ કોમેન્ટ કરજો. અને કોઈ બી કામ હોય વિઝિટ કરજો અમારા પાર્લર. થી કોમેન્ટ કરજો, હું તમને કોન્ટેક્ટ કરીશ. ચલો મળીએ થોડી વાર પછી.